કવાંટ બજારમાં બસ ડેપો પાસે એમજીવીસીએલની ડીપીમાં એકાએક આગ લાગતા ભડકો થયો છે અને તાત્કાલિક જાણ એમજીવીસીએલમાં કરવામાં આવી. અડધો કલાક બાદ એમજીવીસીએલના કર્મચારી ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવ્યો. આજરોજ બપોરે 11:30 કલાકે કવાંટ બસ સ્ટેશન પાસે નીલકંઠેશ્વર મહાદેવની આગળ એમજીવીસીએલની ડીપી આવે છે, જેમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગતા મોટો ધડાકો થયો હતો, જેની જાણ એમજીવીસીએલ કવાંટ કચેરીમાં તાત્કાલિક કરવામાં આવી. કોઈ જાનહાનિ ન થાય તે માટે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. અડધો કલાક બાદ એમજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જણાવ્યું કે એમજીવીસીએલનો તમામ સ્ટાફ હાલમાં બાકી નાણાંની ઉઘરાણી માટે ગયો હોય, જેથી કરીને એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા આ ડીપીની આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. કવાંટ તાલુકો બન્યાને 20 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો, પરંતુ તાલુકામાં આગના બનાવો બની ત્યારે ફાયર સેફ્ટીના અભાવે ભારે મુશ્કેલી પડે છે અને છોટાઉદેપુર ખાતેથી ફાયર બંબ આવતા આગની લપેટમાં વધુ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. કવાંટમાં ફાયર સેફ્ટી માટે ફાયર સુવિધા હોવી જરૂરી છે, જે પ્રજાની માંગ છે. રિપોર્ટર દરજી જિગ્નેશ, છોટાઉદેપુર, બોરડેલી.